સુરતમાં રોડ સેફટી માસની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે। સુરત પોલીસ કમિશનર અને સુરતના મેયરે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો પાળવા અંગે શપથ લેવડાવ્યા હતા। સુરત પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીનો શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો। સમગ્ર મહિના દરમિયાન શાળા કોલેજ રસ્તાઓ પર લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાશે। આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે શાળા સલામતી એ આપણા જીવન અને સુરક્ષા સાથે જોડાયેલો માર્ગ છે। માર્ગ સલામતી એ ટ્રાફિક નિયમોનું પાલન સાથે એકબીજા પ્રત્યેની જવાબદારી છે। સુરતના સિગ્નલ ઇમ્પ્લિમેન્ટેશન મોડલની નોંધ દેશભરમાં લેવાઈ છે। સુરતીઓએ ટ્રાફિક શિસ્તને પોતાની સંસ્કૃતિ બનાવી દીધી છે। સમગ્ર ગુજરાતના 35% ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માત્ર સુરત શહેરમાં જ છે અને આ દર્શાવે છે કે સુરતીઓ આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે। ત્યારે પોલીસ કમિશનરે કહ્યું કે સુરત શહેરના ટ્રાફિકને લઈને ગયા વર્ષે રોડ એન્જિનિયરિંગ સર્કલ નાના કરવાના સિગ્નલ લાઇટ ટાઈમિંગ સહિત ટ્રાફિક નિયંત્રણની વિશેષ કામગીરી કરવામાં આવી હતી। આ ઉપરાંત સુરત પોલીસ ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે હેલ્મેટ ડ્રાઈવ સાથે શહેરમાં નો હોર્ન અભિયાન દ્વારા ધ્વનિ પ્રદૂષણ પર પણ ઘટાડવા ભાર મૂકી રહ્યા છે। છેલ્લા 1 વર્ષમાં સુરત પોલીસે 28 જેટલા ગ્રીન કોરિડોર બનાવી અંગદાનના અંગોને સમયસર અમદાવાદ પહોંચાડ્યા છે। ભારત સરકાર તરફથી જો રોડ સેફટી માસના ઉજવણી કરવામાં આવે છે એના આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યા। આ વખતેના જો થીમ છે જો શીખ સે સુરક્ષા અને ટેકનોલોજીથી પરિવર્તન, એટલે કે અમે લોકો જો અવેરનેસ લર્નિંગ કરીને જો લોકો અવેરનેસ કાર્યક્રમ થાય છે એનાથી બધા સમજીએ કે અમે ટ્રાફિકમાં શું કરવા જોઈએ, શું નહીં કરવા જોઈએ, અને સાથોસાથ જો ટેકનોલોજીનો ઉપયોગ કરીને જો ટ્રાફિકના મૂવમેન્ટ છે એને ખૂબ સ્મૂથ કરીએ। આ આશયથી આજ જો સ્ટાર્ટ કરવામાં આવે માનની મેયર શ્રી દક્ષેશભાઈ મેવાણી સાહેબના જો માર્ગદર્શનમાં આજ જો સ્ટાર્ટિંગ થઈ છે। આખા માસ તક જો સુરત શહેર પોલીસ, સુરત મહાનગરપાલિકા, આરટીઓ ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો મળીને જોઈએ સુરત શહેરના ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સારું કરવા માટે તમામ પ્રયત્નો કરશે। માસ તક તો ઠીક છે, આખા વર્ષ તક અમે લોકો કરતા રહી જોઈએ। અને એના આજે મોટી સંખ્યામાં જો અમારા સ્કૂલના બાળકો આવ્યા, આ લોકો અલગ અલગ સ્કિટના માધ્યમથી પ્લેના માધ્યમથી બતાવે પણ કે અગર અમે ટ્રાફિક નિયમ પાલન નહીં કરીશ જોઈએ તો શું જો તકલીફો પડી શકે છે। જો સુરત શહેર એક એવા શહેર છે કે તમામ અભિગમમાં જો સ્વચ્છતા હોય, હવાને ક્લીન કરવા માટે જો પ્રયાસો હોય, શુદ્ધ પાણી આપવામાં પ્રયાસો બધામાં આગળ રહે છે। આ પ્રકાર ટ્રાફિક વ્યવસ્થામાં બી સુરત શહેર સદૈવ આગે રહે છે અને અમે બધાને ખાતરી આપીએ છીએ કે આખા વર્ષના અંતે સુરત શહેર એક ટ્રાફિક નિયમન પાલન કરવાવાળા અને ટ્રાફિક નિયમન માટે ખૂબ જો વ્યવસ્થા ઊભી કરવા છે એમાં ખૂબ સરસ રીતે કામગીરી કરશે જોઈએ। અને અમે બધા અપીલ કરીએ છીએ કે લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ પહેરે જોઈએ, રોંગ સાઈડ નહીં ચાલે, ઓવર સ્પીડિંગ નહીં કરે જોઈએ, કોઈ નશાકારક વસ્તુના સેવન કરીને કોઈ ગાડી નહીં ચલાવે જોઈએ, ઓવર સ્પીડિંગ નહીં, સિગ્નલ નહીં તોડે, જેથી અમે લોકો બધા લોકો સુરતવાસીઓને સુરક્ષિત રાખી શકીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।